નમસ્કાર આપણે અત્યાર સુધી અંગ્રેજોના શાસનમાં ખેતીનો કેવો વિસ્તાર હતો જોયો, ખેતીની હાલત શું હતી જોયું. આજે આપણે મહત્વના વિષય પર વાત કરીશું, તે છે જનજાતિઓ. ભારતમાં કઈ કઈ જનજાતિઓ વસ્તી અને ક્યાંની હતી, કારણ કે સૌથી વધારે અત્યાચાર જો તેના પર થયા હોય તો જનજાતિ. તો જોઈએ આપણે કયા છે. તો જનજાતિઓમાં ઝારખંડના સંથાલો આવે છે, કાશ્મીરના બકરવાલ આવે છે. મિત્રો કાશ્મીરના બકરવાલ છે ને તે બકરાની ખેતી કરતા હતા, એટલે કે બકરા ચરાવવાનું કાર્ય કરતા હતા. ત્યારબાદ કુલ્લુના ગદ્દી આવે છે, તે ઘેટા ચરાવવાનું કાર્ય કરતા હતા. આંધ્રપ્રદેશના લવાડિયા, પંજાબના વનગુજ્જર, મધ્ય ભારતના ખોંડ અને છોટાનાગપુરના મુંડા જાતિઓ, આવી મુખ્ય જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓએ ખૂબ બલિદાનો આપ્યા. શું હતી પ્રવૃત્તિ જનજાતિઓની તે આપણે જોઈએ. તો તે લોકો પશુપાલન સાથે સંકળાયેલા, કે વનમાં જઈને વન પેદાશો એકઠી કરે, પોતાના પ્રાણીઓને ત્યાં ચરાવવા જાય, તેના દરેક વસ્તુમાંથી તેનો ઉપયોગ કરે, અને આવા બધા કાર્યો એ લોકો ના કરતા. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ખોંડ જાતિની ખૂબ જ વાત કરવાનું થાય. કેમ? કારણ કે એ લોકો ટોળી બનાવતા, ટોળી બનાવીને શિકાર કરતા, શિકાર કરીને તેનું ચામડું મળે, દાંત મળે, જે મળે તે વેપારીને વેચી દેતા. ત્યારબાદ વનસ્પતિઓ ભેગી કરતા, વનસ્પતિ ભેગી કરીને તેઓ એનું વેચાણ કરતા. જડીબુટ્ટીઓ છે, કંદમૂળ એટલે જમીનની અંદરથી જે આપણને મળે ને, જેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી તેને કહેવાય કંદમૂળ. તો એ જડીબુટ્ટી, કંદમૂળ એવી બધી દવાઓ બનાવીને એ લોકો વેપારીને વેચતા હતા. ત્યારબાદ કાપડ તથા ચામડાના વ્યાપારીઓને તેઓ કસુંબ જેને આપણે કુસુમ કહીએ છીએ ગુજરાતમાં, અને પલાશ એટલે કે કેસુરો, તેના ફૂલો એ લોકો વેપારીને વેચતા હતા. આવા સામાન્ય કામ હતા અને જેમાંથી એવું જીવન ચાલતું. મિત્રો ખૂબ જ અગત્યની વાત કરીએ તો જનજાતિઓ ખેતી કઈ રીતે કરતા હતા. જનજાતિઓ બે પ્રકારે ખેતી કરતા હતા, એક સ્થળાંતરીય ખેતી અને બીજી સ્થાયી ખેતી. સ્થળાંતર એટલે શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારા કામ અથવા તો વિકટના સમયે તમારે પોતાનું ઘર અને જગ્યા છોડીને બીજા સ્થાને જવું પડે, તેને કહેવાય સ્થળાંતર. બરાબર? સ્થળાંતરીય ખેતી લોકો કેવી રીતે કરતા? તો જંગલ છે, તો જંગલમાં શું છે, બહુ મોટી વનસ્પતિઓ ને ઘણી બધી વસ્તુઓ હોય, પાંદડા સુકાઈને નીચે પડે, એ બધા નીચે પડેલા પાંદડા છે ને એ બધી જે દરેક અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે, તે બધી વસ્તુઓને એ લોકો આગ લગાવીને સળગાવી રાખતા. આગ લગાવીને સળગાવી તો દેતા, પછી શું કરતા, એની રાખ થતી, એ રાખને પોતાની જમીન પર પાથરીને તેની અંદરથી જ પોષક તત્વો મેળવી અને તેની અંદર જ એના ઉપર હળ ચલાવી દેતા, અને એ બધા રાખ જમીનમાં મળી જતી અને એમાંથી જે પાક થતો, તેવી રીતે આ લોકો પોતાની ખેતી કરતા. આજના જમાનામાં મિઝોરમમાં આવી ખેતી થાય છે, જેને ઝૂમ ખેતી કહેવાય. તો આ સવાલ પૂછી શકે કે રાખ પાથરીને થતી ખેતી કઈ? તો ઝૂમ ખેતી. બરાબર? મિત્રો હવે વાત કરીએ સ્થાયી ખેતી. તો કેટલીક જાતિના લોકો 19મી સદી પછી કોઈ એક જગ્યાએ જઈને સ્થાયી થયા. હવે સ્વાભાવિક છે કે સ્થાયી થાય તો પોતાના ખેતર કે પોતાની વાડી, આજના જમાનાની જેમ આપણે જે આપણી વાડી હોય ને તેવી રીતે એ લોકો પણ પોતાની વાડી કે એવું કોઈ એક જગ્યાએ રાખતા ત્યાં જ થયા. અને અંગ્રેજોના નિયમ પ્રમાણે જે રીતે આપણે રૈયતવાડી અને મહાલવાડી પદ્ધતિ જોઈ ગયા, તે પ્રમાણે તેઓ શું કરતા કે ત્યાં જ ખેતી કરતા. ઓબ્વિયસલી છે કે ખેતી કરે એટલે જમીન કોની? ખેતી કરનારની, એટલે આપણે રૈયતવાડી પદ્ધતિમાં જોઈ લીધું. બરાબર? તો તેઓ ત્યાં જ ખેતી કરતા હતા. ત્યાં એમને જમીનના અધિકારો પણ મળેલા છે. કઈ કઈ જાતિને જમીનના અધિકારો મળેલા છે? તો તે છે છોટાનાગપુરની મુંડા જાતિ, ગોંડ જાતિ અને સંથાલ જાતિ. મિત્રો અંગ્રેજોની માંગ એવી હતી કે આ સ્થળાંતરીય ખેતી કરે છે ને, તે ખેડૂતો પણ ખેતી કરે. કઈ ખેતી? સ્થાયી ખેતી કરે. ખેતી તો કરતા જ હતા ને, સ્થાયી ખેતી કરે. કેમ? કારણ કે સ્થળાંતરીય ખેતી લોકો માટે ભયજનક હતી. એ લોકો ખેડૂતને સીધો પૈસો ખેડૂતને જ મળતો, અંગ્રેજોને કશું મળતું નહીં, અને અંગ્રેજોને જો પોતાનો લાભ નહીં મળે તે દરેક વસ્તુ એ લોકોને ભયજનક હતી. તો એ લોકો શું ઈચ્છતા હતા? તો એ લોકો એવું ઈચ્છતા હતા કે લોકો સ્થાયી ખેતી કરે, જેથી તેઓની આવક ઊભી થાય અને એ લોકો પર મહાલવાડી અને રૈયતવાડી કહેવાની કોઈ પડિક પદ્ધતિ લાગુ પડે, એ લોકો જનજાતિઓનું પણ શોષણ કરી શકે. બધાને સ્થાયી ખેતી કરવા મજબૂર કરવામાં આવ્યા, જમીન લેવામાં આવી. તો કેટલીક જાતિઓએ, જનજાતિઓએ બળવા પડ્યા. બળવા એટલે કે લોકોની સામે અવાજ ઉઠાવ્યો. તો કયા કયા બળવા જે જાણીતા છે? મોસ્ટ આઈએમપી છે મિત્રો આ, કે 1831 નો કોલ જાતિનો બળવો, 1855 નો સંથાલ જાતિનો બળવો, 1910 ના છત્તીસગઢમાં આવેલા બસીરમાં રહેતા
ત્યાંના જનજાતિઓનો પડવો 1940 માં મિત્રો આજના જમાનામાં જે આપણે વારલી પેઇન્ટિંગ કરીએ છીએ ને તે વારલી પેઇન્ટિંગ જે જનજાતિની ભેટ છે આપણને તેવી જનજાતિ એટલે કે વારલી પ્રજાનો પડવો થયો હતો. તો આ બધા બળવાદકો થયા પણ એ બધા છે ને જનજાતિઓ અલગ વહેંચાયેલી હતી. તો તેને એક કરવાનું કામ કર્યું એક યુવાને અને તેનું નામ હતું બિરસા મુંડા. મિત્રો બિરસા મુંડાજીને ઘણા લોકો જનજાતીય લોકો એમને ભગવાનનો દરજ્જો આપે છે કારણ કે ભગવાન કરતા કમ નહોતા તેઓ. બરાબર એટલે એવા જનજાતિઓના ભગવાન બિરસા મુંડાની વાત કરીએ તો તેમનો જન્મ 15 નવેમ્બર 1875 માં થયો હતો. તેમના માતાનું નામ હતું કરમી મુંડા અને તેમના પિતાનું નામ હતું સુગના મુંડા. બરાબર તેમણે શું કર્યું તે આપણે જોઈએ તો બિરસાનું બાળપણ ઘેટાં અને બકરા ચરાવવામાં વીત્યું હતું. એ લોકો વાંસળી વગાડતા. બિરસા મુંડા ખૂબ જ સરસ વાંસળી વગાડી શકતા હતા. તથા તેઓ અખાડાની રમત કરવામાં પોતાનો આખો દિવસ વિતાવતા હતા. મિત્રો તેમની સ્થિતિ પરિવારની સ્થિતિ બહુ નાજુક હોવાના કારણે તેઓ એક જગ્યાએથી વારંવાર સ્થળાંતર કરતા રહેતા. પોતાના પરિવાર સાથે બિરસા પણ સ્થળાંતર કરતા રહેતા હતા. પરંતુ જે પણ જગ્યાએ જાય તે જગ્યાએ તેમને અભ્યાસ તો મળતો. એ અભ્યાસ કોણ આપતું હતું? તો અંગ્રેજોની મિશનરી શાળાઓ તેમને અભ્યાસ પૂરો પાડતી હતી. એક જગ્યાએ જાય ત્યાં એડમિશન લઈ જો કદાચ બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું થાય તો ત્યાં જઈને તે શાળામાં ભણતા હતા. પણ બિરસા મુંડા ભણતા હતા. તેમણે પોતે એક પોતાની જનોઈ ધારણ કરી અને વૈષ્ણવ ધર્મના આ યાદ ખાસ રાખજો કે પોતે જનોઈ ધારણ કરે છે અને વૈષ્ણવ ધર્મના જે વ્યક્તિઓ છે ને તે બધા સાથે તેઓ તેમના વૈષ્ણવ ધર્મ માટે કામ કરે છે. એ યુવાનની અવસ્થામાં પોતાના સમાજની આવી સ્થિતિ જોઈને તેઓને બહુ હચમચી જાય છે અને આ યુવાન એટલે બિરસા મુંડા નક્કી કરે છે કે મારે મારા સમાજના ઉત્કર્ષ માટે મારા સમાજના ઉત્થાન માટે કામ કરવું છે અને તે એ પોતાની જાતને એ સમાજના યજ્ઞમાં હોમી દે છે અને સમાજ કાર્ય માટે ખૂબ જ નાની વયે યુવાન વયે એ નીકળી જાય છે. તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જનજાતિઓ વિશે જોયું અને આપણે જેટલું પણ કર્યું છે તે ખૂબ જ અગત્યનું છે. દરેક વસ્તુમાંથી MCQ અને સવાલ જવાબ પૂછાઈ શકે છે. તેનું ખૂબ જ ધ્યાન રાખજો. મળીશું આગલા વિડિયોમાં.